आज पालिका की बड़ी कचहरी पर धार्मिक अतिक्रमणों के मुद्दे एक बैठक बुलाई गई थी। दरअसल कोर्ट की ओर से ये सुझाव दिया गया है कि वडोदरा से जल्द धार्मिक अतिक्रमणों को दूर करवाया जाए, जिसके बाद वडोदरा महानगर पालिका हरकत में आई है। उसी के तहत वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक महत्वपूर्ण बैठक आयोजित हुई थी। डिप्टी म्यूनिसिपल कमिश्नर केतन जोशी की अगुवाई में ये बैठक आयोजित हुई थी, जिसमें वडोदरा महानगर पालिका के कई अधिकारी मौजूद रहे थे। इसी के साथ मंदिर और मस्जिद के व्यवस्थापक और संचालकों को भी इस बैठक के तहत बुलाया गया था। वडोदरा महानगर पालिका की ओर से पहले ही जो नड़तर रूप धार्मिक अवैध अतिक्रमण है, उन्हें लेकर एक लिस्ट तैयार कर दी गई है और उन्हें दूर करवाने के लिए भी पालिका कटिबद्ध है। आज रोज धार्मिक दबाणों माटे जे सरकारी जमीन अथवा तो कॉर्पोरेशननी जमीन पर जे धार्मिक दबाणों छे ते बाबतनी एक समीक्षा बैठकનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે। તેમાં પોલીસ વિભાગના વડા, ઝોનના વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે। જે 393 જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે। હાલ 314 દબાણ રહેલા છે। આ 314 દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે 3 પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે। આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે, નંબર 2 તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે, એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે। અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતર રૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે, તેવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે। આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે। તેના ભાગરૂપે આજે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો, ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે, એમને પણ સમજૂત કરવામાં આવેલ છે। પછી કરવાના છે અને નેક્સ્ટ મિટિંગના અંદર ત્યાંના આજુબાજુના જે વોર્ડના ઓફિસરો છે એ લોકોના જોડે આવી મિટિંગ કરીને જે પણ સરકારી જમીનો પર મંદિરો બનાવ્યા છે એ મંદિરોવાળાઓની મિટિંગમાં ફક્ત એટલું જ છે કે તમારી પોતાની જગ્યા નથી તો તમારે જે ગમતી જગ્યા હોય ત્યાં અમે ફાળો નહીં આપીશું। એટલે અમારું કહેવું એવું છે કે સરકારી જગ્યાના પાછળ અગર બીજી સરકારી જગ્યા હોય તો એ સરકારી જગ્યા અમે ખરીદવા માટે તૈયાર છે અને જે પણ યોગદાન કરવું હોય અમે એ લોકો કરવાના છે। અને બધા મંદિરવાળાઓને કમિશનર સાહેબે સારી જ વિગત કીધી છે અને અમને લોકોને એવું કીધું છે કે કોઈ તમને જબરજસ્તી કે કોઈ હેરાનગીરી કરવામાં નહીં આવે। અમે બધા શાંતિથી બધા ધર્મના મંદિરોને, મસ્જિદોને, गुरुद्वारों ने शांति हमें प्रोटेक्शन आपीશું। कमिश्नर साहब ने बात बहुत अच्छी बताई है कि वो 10 दिन में मीटिंग करने वाले हैं। दूसरी, सबसे पहले तो वो बताया कि जिनकी प्रॉपर्टी कार्ड नहीं है, यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है, तो उसके लिए सब गुरु को बुलाए थे, धर्म गुरु को बुलाए थे। तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे और जो ओटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा, बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं, ऐसी बात हमको बताई अभी। और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिकी कॉरपोरेशन की है तो उसके लिए भी विचार करेंगे और 10 दिन बाद फिर बुलाएंगे सब धर्मगुरु को। ये बात हुई है अभी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।